આજે આપણે એકદમ નવી રીતે રોટલી સાથે શાકની પણ જરૂર ન પડે એવી ઇન્સ્ટન્ટ કાચી કેરીની ચટણી બનાવીને તૈયાર કરીશું, જેમાં એક પણ ટીપું તેલ, ખાંડ કે ખાંડની ચાસણી વગર બનાવીને તૈયાર કરીશું। તો એક વખત તમે આ રીતે કાચી કેરીની ચટણી બનાવી લેશો ને તો તમે કેરીનો મુરબ્બો કે છુંદો પણ ભૂલી જશો, એટલો ટેસ્ટી લાગે છે અને એના જેવું જ એકદમ ફટાફટ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં અત્યારે અહીંયા મેં 250 ગ્રામ ખાટી કાચી કેરી લીધી છે અને આ કેરીને મેં એકદમ સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધી છે। તો આ ચટણી બનાવવા માટે અહીંયા હું દેશી કેરીનો ઉપયોગ કરું છું, તમે ગમે તે કેરીનો ઉપયોગ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે ડીટીયાનો ભાગ છે એને કટ કરી લેશું। તો અહીંયા આપણે ડીટીયાનો ભાગ છે એ થોડો વધારે કટ કરવાનો છે, કારણ કે આ જે ભાગ છે એની અંદર ગુંદરનું પ્રમાણ વધારે હોય છે, તો એ નુકસાનકારક હોય છે। તો આ રીતે આપણે સૌથી પહેલાં વધારે કટ કરી લેશું। તો હવે જુઓ, આ જે ડીટીયાનો ભાગ છે ને ત્યાં ગુંદરનું પ્રમાણ હોય છે અને એ આપણા હાથ ઉપર અથવા મોઢે લાગી જાય ને તો ખરાબ ચાંદા પડી જતા હોય છે। તો આ રીતે આપણે ડીટીયાનો ભાગ છે ને એને આપણે વધારે જ કટ કરવાનો છે। તો સૌથી પહેલાં આ રીતે આપણે પિલર્સની મદદથી કેરીને એકદમ સરસ રીતે છાલ ઉતારી લેશું। તો આ રીતે આપણે થોડી વધારે છાલ ઉતારવાની છે, જેમાં લીલો ભાગ ન રહેવો જોઈએ, એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। તો અહીંયા મેં બંને કેરીની છાલ ઉતારી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતની આપણે ખમણી લેવાની છે। તો જે ખમણીમાં આપણે મુરબ્બો કે છુંદો બનાવતા હોઈએ ને એ જ આપણે ખમણી લેવાની છે। તો આ રીતે આપણે વાસણની અંદર રાખી દઈશું અને કેરીને આપણે ખમણી લેશું। તો હવે જુઓ, કેરી ખમણતી વખતે આ રીતે જે ગોટલીનો ભાગ છે એ કડક હશે, તો આ રીતે ત્યાં આપણે નથી ખમણવાનું, એને આપણે અલગ કરી લેશું। તો સૌથી પહેલાં આપણે આ રીતે કેરી ખમણી લેશું। તો તમે જોઈ શકો છો કે જેવી રીતે આપણે કેરીનો છુંદો કે મુરબ્બો બનાવીએ ને બિલકુલ એ રીતનું આમાં ખમણ નીકળ્યું છે। તો હવે આ રીતે આપણે બંને કેરીને ખમણી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બંને કેરીને આ રીતે એકદમ સરસ રીતે છીણ કરી લીધું છે। તો આ રીતે તમારા ઘરમાં જો મોટા કાણાવાળી ખમણી હોય તો તમારે એ ખમણીનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને જો આ છીણ છે એ મોટું નીકળશે ને એટલે તમને એકદમ છુંદા જેવો જ ટેસ્ટ આવશે અને મતલબ ટેસ્ટ તો એવો જ આવશે અને દેખાવ પણ તમને એવો જ લાગશે। તો બસ હવે આપણે આ છીણને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો હવે જુઓ, અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર આ કઢાઈ છે એ મેં રાખી દીધી છે અને ગેસની ફ્લેમ છે એ મેં ચાલુ કરી દીધી છે। અને તમારે આ ચટણી બનાવવા માટે જો આ રીતનું સ્ટીલનું જે વાસણ હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે। અને ત્યાર પછી અહીંયા આપણે ગેસ ઉપર કેરીને ચડાવી અને એકદમ સરસ રીતે આપણે શેકી લેશું। તો અહીંયા આપણે તેલ પણ નથી એડ કરવાનું અને એક પણ ટીપ આપણે પાણી પણ નથી ઉમેરવાનું, આમનામ જ આપણે શેકીને રેડી કરીશું। તો થોડી વાર આપણે શેકશું એટલે એમાંથી થોડું નોર્મલ એવું પાણી છૂટું પડશે। તો એ પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે આ કેરીને શેકવાની છે। તો હવે જુઓ ફ્રેન્ડ્સ, તમે ક્યારે આ રીતની કેરીની ચટણી ન બનાવી હોય ને તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને તમારે રોટલી સાથે શાકની પણ જરૂર નહીં પડે અને લુક વાઇઝ પણ એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે અને ઓછા મસાલામાં આ ચટણી બનીને રેડી થઈ જાય છે, એની આ ખૂબ જ મજેદાર વાત છે। તો થોડીવાર નોર્મલ એવો આ છીણ છે એ એકદમ પોચું પડવા લાગે ને પછી આપણે એની અંદર રૂટીન મસાલા છે એ ઉમેરીશું। અને હવે જુઓ, આ રીતે આપણે બે એની અંદર સૂકા મસાલા આ રીતે કટ કરીને ઉમેરી દઈશું અને ત્યાર પછી મેં આ રીતે થોડા ખડા મસાલા લીધા છે તો એ પણ આપણે એડ કરી દઈશું। હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ગેસની ફ્લેમ છે એ આપણે અહીંયા સ્લો જ રાખવાની છે, હાઈ નથી કરવાની। અને આ ચટણીની મજેદાર વાત એ છે કે આપણે આની અંદર એક પણ ટીપું તેલ કે પછી ખાંડનો ઉપયોગ નથી કરવાનો અને પાણીનો પણ ઉપયોગ નથી કરવાનો, એમનામ જ આ ચટણી આજે આપણે બનાવીને રેડી કરીશું। અને ત્યાર પછી આપણે અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈશું। હલાવી અને એકદમ સરસ રીતે મીઠાને આપણે મિક્સ કરી લઈશું અને ઓગળી જવા દઈશું। તો અહીંયા મેં સિંધા નમકનો ઉપયોગ કરેલો છે, તમે સાદું મીઠું પણ લઈ શકો છો। તો બસ અહીંયા તમે જોઈ શકો છો કે આપણું કેરીનું છીણ છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। અને ત્યાર પછી અહીંયા આપણે ગોળ લેવાનો છે। તો અત્યારે મેં એક વાટકી ભરીને લીધેલો છે, તો 200 ગ્રામ જેટલો અત્યારે મેં ગોળ લીધેલો છે, તો એ પણ આપણે એડ કરી દઈશું।
હલાવી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ગોળ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ રીતે તમે ઉમેરી શકો છો। જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો વધારે ઉમેરવાનું, અથવા તમને ખાટું મીઠું ભાવતું હોય તો તમારે ગોળ છે એ રીતે ઉમેરવાનો છે। તો આ રીતે એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર આપણે ગોળને ઓગળી જવા દઈશું। ઓગળી જવા દઈ અને થોડી વાર આપણે એને હલાવીશું એટલે ગોળની એકદમ સરસ એવી ચાસણી આવી જશે। તો હવે જુઓ, ગોળ ઉમેર્યા પછી આને આપણે કૂક કરવાની પ્રોસેસ છે એ એકદમ ધીમી રાખવાની છે। સ્લો ફ્લેમ ઉપર આપણે આને એકદમ ધીરે ધીરે થવા દઈશું। તો એકદમ સરસ રીતે આપણી ચટણી છે એ તમને એકદમ રસેલી અને મધ જેવી દેખાશે। તો હવે જુઓ, તમે આ ચટણીની અંદર થોડા સૂકા મરચાં ઉમેરશો ને તો એના બીજ છે ને એના લીધે આ ચટણીનો લુક છે ને એકદમ સરસ એવો દેખાશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે હું તમને સ્પેચ્યુલામાં લઈને બતાવું તો એકદમ આપણો જેવો કેરીનો છુંદો કે મુરબ્બો આપણે બનાવીને બિલકુલ એ રીતે આપણે આ ચટણી રેડી થઈ છે। તો જુઓ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે પરફેક્ટ બનીને રેડી થઈ ગઈ છે। અહીંયા તમારે લાલ મરચું પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો, પણ મેં અહીંયા 2 સૂકા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલા માટે હું લાલ મરચું છે એ સ્કીપ કરી રહી છું। ઇવન જો તમારે આની અંદર એડ કરવું હોય તો કરી શકો છો। બસ, તો તમે જોઈ શકો છો કે એકદમ રસીલી આપણી તેલ વગર કે પાણી વગરની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। તો આ ચટણી તમે ભાખરી સાથે, રોટલા સાથે ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને તમે ભાત સાથે પણ ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે જો। અને લુક વાઇઝ તો તમે જોઈ શકો છો એકદમ આપણો કેરીનો છુંદો કે મુરબ્બો હોય ને બસ બિલકુલ એ રીતની આ ચટણી બનીને રેડી થઈ છે। તો આ રીતે તમે ક્યારેય ન બનાવી હોય તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી એવી સાથે હેલ્ધી પણ બને છે। તો આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દીધી છે અને ચટણીને આપણે નીચે ઉતારી લેશું અને સર્વ કરી દઈશું। તો મિત્રો, તૈયાર છે એકદમ નવી રીતે તેલ કે પાણીનો ઉપયોગ કર્યા વગર આપણી કાચી કેરીની નવી ચટણીની રેસિપી। તો હવે જુઓ, હું તમને આ રીતે ચમચીમાં લઈને પણ બતાવી દઉં। આ રીતે હું નીચે પાડું છું તો એકદમ રસીલી આપણી ચટણી દેખાય છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કેરીના છુંદા કે મુરબ્બા જેવી ઇન્સ્ટન્ટ આપણી કાચી કેરીની ચટણી બનીને તૈયાર થઈ છે। તો હવે તમને શાકનો સાંજે કે બપોરે કંઈ જ આઈડિયા ન આવતો હોય તો તમે આ રીતે કાચી કેરીની ચટણી ઇન્સ્ટન્ટ ફટાફટ બનાવી અને રેડી કરી શકો છો। તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે કાચી કેરીની ચટણી બનાવવાની રેસીપી થોડી પણ ઉપયોગી લાગી હોય ને તો તમારા સગા સંબંધી, ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા। અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે।